પોતપોતાના પરમાત્માને યાદ કરી લેશું. પોતાના ઈષ્ટ દેવતાને. હા, વાંધો. હા, ચાલે. હા, જેનાથી પલોઠી વડાયેલી ન રહી સીધા પગ કરી શકશો. તો જે પરમાત્માએ મનુષ્ય દેહ આપણને આપ્યો છે, જેને આપણે અંતરથી માનીએ છીએ, કોઈ પણ ભગવાન એને યાદ કરી લેશું. બેટા પાણી પીવું તો પી જાય, પીવું પી લો. અને પછી માતા પિતાને, પછી સાસુ સસરાને, અને પછી પોતાના ગુરુ. તો આજનો વિષય છે આપણો દિમાગની તાકાત વધારવા. મનની અગાધ શક્તિઓને આપણે પ્રાપ્ત કરવાની. મનની અગાધ શક્તિઓ એવી શક્તિઓ છે કે જે તમે મેળવવા માટે અનેક ઔષધો ખાવ છો, અનેક પ્રકારના મનોચિકિત્સક પાસે જઈ તમારા મનની શક્તિઓ વધારવા માટે તમે પ્રયત્નશીલ થાઓ. જો શરીરની તાકાત વધારવી બહુ સહેલી છે. થોડીક કસરત કરો, થોડું ખાવા પીવાનું ધ્યાન રાખો, એટલે શરીર અલમસ્ત શક્તિશાળી મજબૂત થઈ જાય. પરંતુ જેનો દિમાગ કમજોર હોય, એ શરીર ગમે એટલું મજબૂત હોય તો એ નકામું છે. એનો સીધો દાખલો એ છે કે કોઈ ગાંડા માણસને તમે જોયો હશે, કોઈને કોઈ ગાંડા માણસને તમે જોયો હશે, પછી પિક્ચરમાં જોયો હોય, ટીવીમાં જોયો હોય, કે વ્યક્તિગત જીવનમાં જોયો હોય, કે સમાજમાં ક્યાંય જોયો હોય. કોઈ પાગલ માણસ, કોઈ સ્ત્રી હોય તો પુરુષ, આને જ્યારે પાગલપન સવાર થાય ત્યારે આનામાં એટલી બધી તાકાત વધી જાય શારીરિક કે એને 4-5 જણાએ પકડી ન શકે એ પાડી. આ તમે જોયું હશે સમાજમાં. તો એનામાં કેમ બુદ્ધિનો વિકાસ નથી થતો? શું કામ નથી? નહીં તો એ બદામ ન ખવડાવી શકે એવું બને, એ જ્યોતિષમતીનું તેલ ન આપી શકે એવું બને. એના માટે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી સુધી લોકો પહોંચતા હોય છે, કોઈ પણ હિસાબે એનો બ્રેનને સુપર પાવર બનાવવા માટે. પણ હું તમને કહી દઉં કે આ દુનિયામાં બ્રેનને સુપર પાવર બનાવવામાં એવું કોઈ ટોનિક હજી સુધી બન્યું નથી. આ તમને મને ખાલી મનને તસલ્લી માટે, સંતોષ માટે, મનના સંતોષ માટે કે ભાઈ તમે સંતપુષ્ટિ લ્યો તો બુદ્ધિનો વિકાસ થાય, બદામ ખાવ તો બુદ્ધિનો વિકાસ થાય. પછી એવી બુદ્ધિ વિકાસના જ્યોતિષમતીનું તેલ આવે છે, માલ કાંગડીનું તેલ કહેવાય છે. એ સિવાયના ઘણા બધા નુસ્ખાઓ છે બુદ્ધિ વધારવા માટે. પણ આનાથી કોઈની બુદ્ધિનો વિકાસ થયો હોય એવું ભાગ્યે જ બન્યું હશે કદાચ, પણ ભાગ્ય. પરંતુ પ્રાણાયામ કરવાથી માણસની બુદ્ધિનો 100% વિકાસ થાય છે. પાગલ માણસ જો પ્રાણાયામ કરે ને તો એનું પાગલ પણ દૂર થઈ જાય છે, એની ગેરંટી. આ બે પરિબળો એવા છે, એક પ્રાણાયામ અને એક ધ્યાન. આ બે વસ્તુ એવી છે કે મનોચિકિત્સકોની 10-10, 15-15, 20-20 વર્ષથી દવા લેતા હોય અને છતાંય એના મનના તરંગો શાંત ન પડતા હોય, વારંવાર એ ડિપ્રેશનમાં કે હાઇપર ટેન્શનમાં આવી જતા હોય, વારંવાર ઉન્માદમાં આવી જતા હોય,
વારંવાર ઘરની અંદર પરિસ્થિતિઓ બગાડી નાખતા હોય, આવી વ્યક્તિઓ જ્યારે યોગની અંદર આવે છે, એને પ્રાણાયામ અને ધ્યાન અમે કરાવીએ છીએ, એનાથી 100% એ માણસ બુદ્ધિશાળી થઈ જાય છે. પરંતુ પ્રાણાયામ પ્રોપર થવા જોઈએ. પ્રાણાયામ હંમેશા પ્રોપર હોવા જોઈએ, યોગ્ય માર્ગદર્શકની સલાહથી હોવા જોઈએ. આજે મેં તમને જે 3 સ્ટાર પ્રાણાયામ કરાવ્યો કપાલભાતી 3 સ્ટેપમાં, એ પ્રાણાયામ ગુરુગમ્ય પ્રાણાયામ છે. એ તમે ઘરે નથી કરી શકતા, મારી મંજૂરી વગર. અને બને ત્યાં સુધી હું ઘરે કરવાની મંજૂરી નથી આવતો, પણ બહુ લાંબા સમય સુધી આ તમે પ્રાણાયામ કરતા થઈ ગયા હો પછી હું મંજૂરી આપું. આ કંઈ મારા બાપનો પ્રાણાયામ નથી, પરંતુ આ પ્રાણાયામની ઉર્જા શક્તિ એટલી બધી છે કે એ જ્યારે વધી જાય કે ઘટી જાય ત્યારે યોગ્ય માર્ગદર્શકની સલાહથી એને મેન્ટેન્સ કરી શકાય છે. એટલા માટે બાકી આ કોઈ મારી જાગીર નથી પ્રાણાયામ, કોઈ પણ પ્રાણાયામ કે મારે એની કોઈ રોયલ્ટી કોઈ પાસેથી વસૂલ કરવાની. જો તમે તમારા જીવનની અંદર તમારો દિમાગ સરખો ચાલશે તો તમારી કિડની બરોબર ચાલશે, તમારું લીવર બરોબર ચાલશે, તમારું પેન્ક્રિયાસ બરોબર ચાલશે. કારણ કે આ કિડનીનું દર્દ એ મનોવિકાર છે, ડાયાબિટીસ એ મનોવિકાર છે, પાચન તંત્ર નબળું પડવું એ મનોવિકાર છે, ફેફસાઓ નબળા પડવા એ મનોવિકાર છે, હાર્ટની કમજોરી એ પણ મનોવિકાર. કારણ કે મગજમાંથી જે અંતઃસ્ત્રવી ગ્રંથિઓ આ જે તે સિસ્ટમોના કાર્યની અંદર મદદરૂપ થાય છે, એ સિસ્ટમોને જે અંતઃસ્ત્રવી ગ્રંથિઓ જે બળ આપે છે, એ બળ માત્ર પ્રાણાયામની શક્તિઓથી મળે છે, ધ્યાનની શક્તિથી મળે છે. તો આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ શા માટે વધુ કરવાનું કહીએ છીએ? કપાલભાતી શીખવાનું કહીએ. કપાલભાતી કરી છે પેટથી, પણ એની દિમાગ સુધી અસર જાય. 7 ચક્રો ઉપર કપાલભાતીની અસર પડે છે. અનુલોમ વિલોમની પણ અસર 7 ચક્રો ઉપર પડે. પ્રાણાયામ ટોટલી બધા ચક્રો ઉપર અસર પાડે છે. તો આ ચક્રોને આપણે બળવાન બનાવવાના છે, શક્તિશાળી બનાવવાના છે. પરંતુ મારી તમારી સમસ્યા એ છે કે આ તો યા તો આપણે આ શરીરનો મોટાપાની પાછળ પડી જઈએ છીએ, યા તો ડાયાબિટીસ થયું તો એની પાછળ પડી જાય છે, યા તો કબજિયાત થયું એની પાછળ પડી જાય છે, યા તો ઘૂંટણના દુખાવા થયા હોય એની પાછળ પડી જાય. તો ઘૂંટણના દુખાવા શરૂ થવાનું કારણ તમારું દિમાગ છે. દિમાગની મજબૂતાઈ તમારા શરીરના તમામ રોગોથી તમને બચાવી શકે એમ છે. તો ઘણા સમય પહેલાં એક કેન્સરના દર્દીની મેં એક વાત કરે કે દિમાગથી માણસના શરીર ઉપર એની શું અસર થાય છે. તો ફાધર વાલેસની એક વાર્તા છે. ફાધર વાલેસ એમ કહે છે કે આ હકીકતમાં બની ગયેલી ઘટના છે. માત્ર વાર્તા નથી. તો ફાધર વાલેસ બહુ સારા એવા લેખક છે અને મનુષ્ય જીવનની ઝીણામ-ઝીણી બાબતો ઉપર એમને બહુ સારો પ્રકાશ પાડ્યો છે. અને એનું સાહિત્ય એટલે શિસ્ત સાહિત્ય, તમને એમાંથી પ્રેરણા જ મળે એવું સરસ મજાનું સાહિત્ય ફાધર વાલેસ. તો એના જીવનના એક અનુભવનો પ્રસંગ લખે છે કે કોલેજની અંદર એક યુવાન છોકરો અને છોકરી ભણતા હતા. એકબીજાને ઓળખતા નહોતા, એકબીજા સાથે કોઈ પરિચય નહીં, પણ સાથે ભણે છે એટલે રોજ જોવે
કે આ છોકરી આવે છે, ક્યાં રહે છે, શું કરે છે, કેની છોકરી છે, શું છે, કાંઈ નહીં, આ છોકરો કેનો છે, શું છે, શું કાંઈ નહીં, એક સહપાઠી કરી. એમાં અચાનક એ છોકરી કોલેજે આવતી બંધ થઈ ગઈ. એટલે એને એમ થયું છોકરાને હંમેશા એને જોવાની ઈચ્છા રહેતી. તો છોકરાએ મનમાં વિચાર કર્યો કે ભાઈ કે લગ્ન પ્રસંગમાં ગઈ છે, કોઈ સગા સંબંધીને ત્યાં ગઈ છે, પરિવારની અંદર કોઈ એવો બનાવ બન્યો છે કે જેના કારણે પોતે નહીં આવી શકે. 8 દિવસ 10 દિવસ 15 દિવસ થઈ ગયા, છોકરી આવી. એટલે પોતાના પ્રોફેસરને પૂછે છે કે સર જરાય મનમાં એવું નહીં લઈ આવતા કે મને એના તરફ કોઈ ખોટું આકર્ષણ છે, પણ મને એવું થાય છે કે આ છોકરી ભણવા કેમ નથી આવતી, કદાચ તમને ખબર હોય. કે હા બેટા મને ખબર છે, એ બીમાર છે, એ બેડ રેસ્ટ છે, એ કોલેજે આવી શકે એવી સ્થિતિમાં નથી. તો કે સર એને શું રોગ થયો છે ખબર છે? એ કે એ તો બહુ ખબર નથી, પ્રિન્સિપાલને ખબર હશે, પણ જ્યાં સુધી સારી નહીં થાય ત્યાં સુધી એ કોલેજ નહીં આવે. એટલે પેલો છોકરો વિચાર કરવા માંડ્યો. 2-3 દિવસ 4 દિવસ સુધી પાછી રાહ જોઈ ના આવી. એટલે પ્રોફેસરને કીધું કે પ્લીઝ મને એનું એડ્રેસ મળી શકશે? તો કે એના માટે પ્રિન્સિપાલને મળવું પડશે, કારણ કે એડ્રેસ બધાના એમની પાસે. તો પ્રિન્સિપાલને જેમ વાત કરે છે, પ્રિન્સિપાલે કીધું બેટા તું એને મળીને શું કરશે? કેન્સરની રોગી છે, ક્યારે એનું મૃત્યુ થઈ જાય એ કંઈ નક્કી નથી. ડૉક્ટરે એને ટોટલી બેડ રેસ્ટ કીધું છે. અને એમના વાલીઓનું કહેવાનું એવું છે કે હવે આ છોકરી કોલેજે આવી નહીં શકે ક્યારે. પણ મેં એમ કીધું કે ભાઈ હજી 1-2 મહિના રાહ જુઓ, પછી તમે એનું નામ કઢાવી દેજો કોલેજમાં, સર્ટી કઢાવી દેજો. કે 2 મહિના એ લોકો રાહ જોવાના છે. કેવો કે પણ કે સાહેબ મને એનું એડ્રેસ આપો. કે બેટા એના પરિવારને કોઈને એવું ગમતું નથી કે એ છોકરીને કોઈ મળવા આવે, અને ડૉક્ટર પણ કહે છે કે આ છોકરીને કોઈ ન મળે તો સારું, કારણ કે એને વધારે દુઃખ થશે કોઈને મળશે, બીજું કોઈ કારણ નથી. એ કે જે હોય છે, પણ મારે એકવાર એને મળવાની ઈચ્છા છે. તો એડ્રેસ આપે છે. આ યુવાન એ કન્યાની ઘરે જાય છે, દરવાજા પર ટકોરો મારે છે. એક બેન આવીને દરવાજો ખોલે છે. બોલ ભાઈ તારે કેનું કામ છે? તો કે મારે ફલાણી વ્યક્તિનું કામ છે. તો કે એ બીમાર છે, એ તને મળી શકે એમ નથી. એમ કરી દરવાજો બંધ કરી દે છે. વળી પાછો ટકોરો મારે છે. પેલા બેન ખીચાઈને કહે છે કે ભાઈ તને કીધું નહીં કે કોઈને નહીં મળી શકે, તને સમજાતું નથી, મેનરલેસ લાગે છે. એ કે પણ મારી વાત તો સાંભળો, હું એને કોલેજમાં એની સાથે ભણું છું. એ કે તું ગમે તે હોય, અમારે એનેથી કોઈ લેવા દેવા નથી. તો એવો વળી પાછો દરવાજો બંધ કર્યો. તો પેલો યુવાન હિંમત ના આવ્યો, વળી પાછો દરવાજો ખટખટાયો. પેલા બેન એકદમ ગુસ્સે થઈ ગયા કે તારામાં અક્કલ છે કે નહીં? કોઈ વાતમાં સમજતો નથી, જા વયો જા. એ કે પ્લીઝ મને એક